સગદલપુર જૈન દેરાસર પાછળ વરસાદી પાણી ભરાતા રોગચાળાનો ભય. સરકારી જમીન પર દબાણ દૂર કરવાની માંગ. દહેગામ તાલુકાના સગદલપુર ગામમાં જૈન દેરાસરની પાછળ આવેલ તળાવ વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ રહેતા સ્થાનિકોમાં ભારે ચિંતા ફેલાઈ છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ રખિયાલ બજાર વિસ્તાર તેમજ સગદલપુર ગ્રામ પંચાયત હેઠળની અમરકુંજ અને આવકાર સોસાયટીઓના વરસાદી પાણી વર્ષોથી નિર્ધારિત માર્ગે નિકાલ પામતું. આક્ષેપ મુજબ જૈન દેરાસર તરફથી વરસાદી પાણીના નિકાલ માટે કતાભાઈ રાવળ અને મંગાજી વાલાજીની દુકાનો વચ્ચે અંદાજે 15 ફૂટ જગ્યા ખુલ્લી રાખવામાં આવી. તેની આગળ આવેલી સરકારી ગૌચરની જમીન પર ગેરકાયદેસર દબાણ કરી બાંધકામ કરવામાં આવ્યું હોવાનું તેમજ પાણીના કુદરતી નિકાલનો માર્ગ પણ બંધ કરી દેવામાં આવ્યો હોવાનું સ્થાનિકોનો આક્ષેપ છે. વધુમાં દહેગામ રખિયાલ રોડ ઉપર આવેલ નાળા પર માટી અને પથ્થરો નાખી પાણીનો પ્રવાહ અટકાવી દેવામાં આવ્યો હોવાનું પણ જણાવાયું. સ્થાનિકોના જણાવ્યા અનુસાર આ દબાણોના કારણે જૈન દેરાસરની પાછળ વરસાદી પાણી લાંબા સમય સુધી ભરાઈ રહે છે, જે કારણે ગંદકી, મચ્છરનો ઉપદ્રવ અને રોગચાળો ફેલાવાનો ભય ઊભો થયો છે. ગ્રામજનોએ તંત્રને તાત્કાલિક સ્થળ તપાસ કરવી, જો સરકારી જમીન પર ગેરકાયદેસર દબાણ થયેલ હોય તો કાયદેસરની કાર્યવાહી કરી દબાણ દૂર કરવા તેમજ વરસાદી પાણીના નિકાલનો માર્ગ પૂર્વ શરૂ કરવા માંગ કરી છે. સ્થાનિકોનું કહેવું છે કે ચોમાસા દરમિયાન જાહેર આરોગ્યને જોખમ ઊભું થાય તે પહેલા જ યોગ્ય પગલાં લેવામાં આવે. રિપોર્ટર દિનેશ ચંદ્ર શાહ, દહેગામ.